પરિણામોના તમામ અપડેટ વહેલી સવારથી જ આપ વીટીવી ન્યૂઝ પર નિહાળી રહ્યા છો અને એનડીએ અત્યારે 295 બેઠક પર લીડ કરી રહ્યું છે તો ઇન્ડિયા ગઠબંધન 231 બેઠક પર ગેસ્ટ પેનલ આપણી સાથે જોડાયેલી છે. ઘનશ્યામભાઈ, એક સવાલ આપને એ કરવો છે. ભારતીય જનતા પાર્ટી અને ખાસ કરીને વડાપ્રધાન પણ પોતાના પ્રચારમાં એવું કહેતા હતા કે કોંગ્રેસની પરંપરાગત બેઠકો પણ કોંગ્રેસે હવે છોડવી પડી રહી છે. અમેઠી બેઠકની મારે વાત કરવી છે. સ્મૃતિ ઈરાની એક મજબૂત ચહેરો, એમની હાર થઈ છે. તમે એવું કહી રહ્યા હતા કે રાહુલ ગાંધી ડરથી રાયબરેલી ગયા. રાયબરેલીમાં પણ કોંગ્રેસની જીત થઈ, અમેઠીમાં પણ કોંગ્રેસની જીત થઈ. રાહુલ ગાંધી જેવા પાર્ટીના જે પ્રમુખ રહ્યા હોય અને જેને પાર્ટીનો ફેસ ગણાતા હોય એવા પણ 2019માં ત્યાંથી હાર્યા હતા અને હારીને એમને સીટ છોડીને બીજે જવું પડ્યું હતું. એટલે આ તો મેં પહેલા કીધું એમ લોકશાહીમાં હાર જીત થયા કરે. ખુદ રાહુલ ગાંધી હાર્યા હતા એટલા માટે. અને બીજું, મેં હવે આ તમારો સ્ક્રીન જોયો કે આમાં તમે ટીએમસી ને ઇન્ડિયા ગઠબંધન સાથે ગણાવો છો, પણ એ તો સામે સામે ચૂંટણી લડ્યા. ટીએમસી નો કેન્ડિડેટ આપણો જે ગુજરાતનો પેલો યુસુફ પઠાણ કે એ કોઈ હતો, એને કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા હતા જે અધીર રંજન ચૌધરી, એને હરાવ્યા. એટલે એ સામે સામે લડ્યા છે. લેફ્ટ પણ સામે સામે લડ્યા છે. લેફ્ટ, કોંગ્રેસ અને ટીએમસી ત્યાં ચૂંટણી લડ્યું છે. અને એને તમે ગઠબંધનમાં કેવી રીતે રાખી શકો? એટલે તમે આના 30-32 સીટો ઓછી કરી નાખો તો 200 સીટો થાય. એટલે કોઈ પણ સંજોગોમાં એ સપના ના જોવે કે એમની સરકાર બનશે. કારણ કે મમતાએ કીધું છે કે હું એમની સાથે નથી, કોઈ મિટિંગમાં પણ આવ્યા નથી અને પહેલાથી જ એમની સાથે નથી. તૃણમૂલે એવું પહેલેથી ક્લિયર કર્યું હતું કે જીતશે તો પણ સપોર્ટ એ ઇન્ડિયા ગઠબંધનને કરશે. એ કોઈ ક્યારેય સાથે રહેવાના નથી, કારણ કે રહ્યા જ નથી પહેલાથી. સામે સામે તો ચૂંટણી લડ્યા. અધીર રંજનને હરાવવાનો સૌથી વધારે ટાર્ગેટ એમનો હતો, તો મમતાએ જ નક્કી કર્યું હતું કે આમને હરાવા. એટલે કોંગ્રેસને કેમ હરાવીને અંદર એમના જે ઝઘડાઓ હતા એ ક્યારેય સાથે બેસવાના નથી. એટલે 200 સીટો અત્યારે તમે ગણો તો 200 સીટોએ કોઈ સરકાર ના બને. અને મમતાનું હજુ તો કોઈ ક્યાં બેસશે, કોની જોડે જશે એ પણ નક્કી ના કહેવાય. એટલા માટે સરકાર કોઈ પણ સંજોગોમાં ઇન્ડી ગઠબંધનની નથી બનવાની અને ઇન્ડિયા એનડીએની જ બનવાની છે સરકાર. અને હજુ તો સાંજે હું ફરીથી કહું છું કે જેમ જેમ આ પરિણામો પૂરા થશે તેમ આ એનડીએમાં 100% 25-30 સીટોનો બીજો વધારો થશે. ઓકે, એટલે ઘનશ્યામ, તમે મારી વાતનો જવાબ જ ના આપ્યો. કોંગ્રેસનો ગઢ એવી બેઠક પર જો સ્મૃતિ ઈરાની જીત્યા હોય તો 5 વર્ષમાં એવું તો શું ફરીથી વિશ્વાસ સ્મૃતિ ઈરાની એવા તો શું કામ નહોતા કર્યા અથવા જનતાએ ફરી એમને ચૂંટીને ન લાવ્યા? કઈ વાંધો નહીં. રાહુલ ગાંધીનો તમને દાખલો આપ્યો કે રાહુલ ગાંધી હાર્યા હતા ત્યાંથી. ઓકે, એમની પરંપરાગત બેઠક હતી ને, રાહુલ ગાંધીની પરંપરાગત બેઠક હતી, એમાંથી હાર્યા હતા. ઓકે, ચલો નિશાંતભાઈ, ડરથી રાયબરેલી પહોંચ્યા પરંતુ અમેઠી તો કોંગ્રેસ જીતી. લાગી રહ્યું છે કે ક્યાંક અમેઠી પણ લડવા જેવું હતું રાહુલ ગાંધીએ ત્યાંથી? જિજ્ઞાસા, તમારા સવાલનો જવાબ બિલકુલ આપીશ, પણ સાથે સાથે એવું કહું છું કે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા કહે છે કે 200 સીટ ઉપર સરકાર ના બને. તો ભાઈ, ગોવામાં તો તમારી 2 સીટ હતી, 2, તોય સરકાર બનાવી. મણિપુરમાં તમારી કેટલી સીટ હતી જ્યારે અમારી સરકાર તોડીને તમે સરકાર બનાવી હતી? તમે બિહારમાં 3જા નંબરની પાર્ટી હતા તોય તમે સરકાર બનાવી. એટલે રાજનીતિના પેચ કેવી રીતે ઉકેલવાના હોય એ તમારે અમને શીખવાડવાની બિલકુલ જરૂર નથી. અમે ગઠબંધનમાં સરકારો ચલાવેલી છે. ભારત દેશમાં 55 વર્ષ શાસન કરેલું છે. અમને ભલી ભીતી ખબર છે કે પ્રાદેશિક પાર્ટીઓ સાથે ગઠબંધન કરીને અપક્ષના ઉમેદવારો કે અન્ય જે દેખાય છે એ લોકોને સાથે લાવીને કેવી રીતે સરકાર ચલાવવાની, નંબર 1. નંબર 2, તમે જે પૂછ્યું કે અમેઠીમાં રાહુલ ગાંધી કેમ ના લડ્યા, સ્મૃતિ ઈરાની કહેતા હતા કે કોંગ્રેસના સેનાપતિ અમારી સામે આવીને લડે. અરે, જ્યારે અમારો સૈનિક જ તમને શર્માજી હરાવી શકતા હોય તો અમે સેનાપતિને કેમ મોકલ્યો તમારી સામે? અમારા સૈનિકની સામે તમે હારી ગયા. એટલે સેનાપતિની જરૂરત જ નથી. જ્યાં સેનાપતિની જરૂર હોય ત્યાં જ હોય. એટલે તમારા સવાલનો ખૂબ જ સ્પષ્ટ જવાબ આપું. પરંતુ હું એક જ ચોખ્ખી વાત કરું કે નૈતિકતા નામનો રાજકીય ડિક્શનરીમાં એક શબ્દ હોય છે. હું બિલકુલ જ્યારે 5 રાજ્યોની ચૂંટણીમાં અમે ધારતા હતા કે અમે 3 રાજ્યોમાં જીતીશું, પણ રાજસ્થાન પણ અમે હાર્યા અને મધ્યપ્રદેશ પણ અમે હાર્યા, છત્તીસગઢમાં અમારી રૂલિંગ પાર્ટી હતી તો અમે હાર્યા હતા. તો અમે નૈતિકતાના ધોરણે બપોરે 1 વાગે જ સ્વીકારી લીધેલું, રાષ્ટ્રીય લેવલથી લઈને જિલ્લા કક્ષાના અમારા પ્રવક્તા, અમારા નેતા હોય. તો ઘનશ્યામભાઈને હું આવેદન કરવા માંગુ છું કે આજે 4-5 વાગી ગયા
ઓલમોસ્ટ રિઝલ્ટ ડિક્લેર થઈ ગયેલી પરિસ્થિતિમાં છે. તો હવે તો સ્વીકારો કે તમે 303 ઉપરથી 240 ઉપર 235 ઉપર આવી ગયા છો. તમારી દેશમાં 60 થી 70 સીટ ઓછી થઈ. તમારો જનાદેશ અને જે મોદી વેવ હતી એ દેશમાં તમારી ઓછી થઈ ચૂકી છે. અને આવી જ રીતે જો હજી પણ તમે અહંકાર રાખતા હશો તો આગામી જે મહારાષ્ટ્રમાં હરિયાણામાં ચૂંટણી છે ત્યાં પણ તમારે ભોગવવાનું થશે. અહંકારનું કોઈ સોલ્યુશન હોતું નથી. એટલે હું આની પહેલા પણ ઘણી અલગ અલગ ચેનલમાં ડિબેટ કરીને આવ્યો. ત્યાં ઘણા ભારતીય જનતા પાર્ટીના લોકો સાથે મળવાનું થયું. જ્યારે રાષ્ટ્રીય સ્તર ઉપર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સ્વીકારતા હોય કે નૈતિકતાના ધોરણે અમારી જે ગેરંટીઓ હતી એ ના ચાલી શકી, અમારા જે સપના હતા 400 પારના, 370 ભાજપના, ગુજરાતમાં 5 લાખની લીડથી તમામ સીટો જીતવાની, ગુજરાતમાં 26 જીતવા, તમામ સપના ચૂર થઈ ગયા છે. હવે સ્વીકારી લેવું પડે. અને આગામી સમયમાં કોણ સરકાર મજબૂતાઈથી, કઈ સરકાર મજબૂતાઈથી બનીને ભારત દેશની જનતાના જે વિષયો છે છેલ્લા 10 વર્ષમાં ઉભા રહ્યા એના સોલ્યુશનની વાત કરે છે. સિમ્પલ. બિલકુલ. ઉત્તર પ્રદેશમાં વધુ એક ઝટકો ફૈઝાબાદથી ભારતીય જનતા પાર્ટીને લાગી રહ્યો છે. અમેઠી, મેરઠ, અયોધ્યા જેવી મહત્વની બેઠકો હાર્યા બાદ ફૈઝાબાદ બેઠક પર ભાજપના લલ્લુસિંહ અત્યારે પાછળ ચાલી રહ્યા છે. હરીશભાઈ, આપની પાસે આવું છું. જે પ્રકારે કોંગ્રેસને આ વખતે સારી સફળતા આ પરિણામોમાં દેખાઈ રહી છે, પરંતુ જેમ બંને નેતાઓ ભાજપ કોંગ્રેસના આપણને કહી રહ્યા છે ગઠબંધનથી સરકાર ચલાવવાની વાત, અત્યારના જે પરિણામો છે શું લાગી રહ્યું છે? જોડ તોડની પરિસ્થિતિ અથવા અન્ય કોઈ પરિસ્થિતિ અત્યારે ઉભી થઈ શકે છે? અત્યારે તો એનડીએ પાસે બહુમતી છે એટલે એનડીએ પોતાની સરકાર રચશે. અને એમ ભારતીય જનતા પાર્ટીએ પોતાના સહયોગી પક્ષો સાથે, અગાઉ જેમ વાજપેયી સરકાર હતી એમ એ લોકોએ એની સાથે એક સંધાન રાખવું પડશે. 2014માં પણ 282 હતી ત્યારે પણ એનડીએમાં જે કંઈ પક્ષો હતા એની સાથે એને સંધાન તો કરવું પડશે. પણ હા, અત્યારે હવે જ્યારે ભારતીય જનતા પાર્ટી પાસે પૂર્ણ બહુમતી નથી, એટલે કે 272 સીટ નથી, ત્યારે એણે ચોક્કસ અન્ય પક્ષો સાથે સમાધાનપૂર્વક તો આગળ વધવું પડશે. બીજી તરફ ઇન્ડિયા ગઠબંધન જે છે એને અત્યારે 231 બેઠકો હવે દેખાઈ રહી છે. તો એ જોતા એણે ચોક્કસ પોતાને વધુ સંગઠિત બનીને આગળ વધવું પડશે. ચોક્કસ ભારતીય રાજનીતિમાં ગઠબંધનના અંદરનું રાજનીતિ જે છે એ ખૂબ આગળ વધી છે. આમ તો રાજીવ ગાંધીની સરકાર પછી 2014માં આપણે ત્યાં આ રીતે પૂર્ણ બહુમતીની નરેન્દ્ર મોદીની સરકાર રચાઈ હતી. પણ વચ્ચેનો જે પક્ષ જે છે, વચ્ચેના જે વર્ષો છે એ વર્ષોમાં આપણે ત્યાં આ રીતે ગઠબંધનની રાજનીતિ ખૂબ આવી. એમ એનડીએ, યુપીએ આવી અને હવે ઇન્ડિયા ગઠબંધન આવ્યું. તો ઇન્ડિયા ગઠબંધને પણ હવે એક આ નવો પ્રવાહ છે એને જોડવો પડશે. એટલે જો તેઓ વિરોધ પક્ષ તરીકે સંગઠિત બની રહે તો આ નીતિમાં આગળ એમને પણ ઘણું બધું જોવા મળે. ચર્ચાને પણ આગળ વધારીશું. પરિણામોના અપડેટ સાથે પાછા ફરીશું. રોકાઈએ છીએ એક બ્રેક માટે.